દરેક ભાઈએ એમના ધર્મપત્નીને કીધું કે મારે એક વાંદરું પાળવું છે. બાજુવાળા ભાઈએ એક વાંદરું પાળ્યું ને મને જીવ દયા, મને બહુ શોખ છે. એટલે એના પત્નીને પૂછવું તો પડે જ. એટલે એના પત્નીને પૂછ્યું તો કે હું પતિવ્રતા ધર્મ પાળું છું. તો કે પતિવ્રતા ધર્મ પાળ બહુ સારી વાત કહેવાય, પણ મને આ શોખ છે, આ એક વાંદરું મારે પાળવું છે. કહ્યું ને મેં કે હું પતિવ્રતા ધર્મ પાળું છું, બહુ સારી વાત છે, પણ મને આ જીવ દયા છે, મને આ શોખ છે, તો હું પાળું, તને શું વાંધો? તો કઈ હું પતિવ્રતા ધર્મ પાળું છું, તમારે પાળવાની કઈ જરૂર નથી, મને તમારામાં જ બધું દેખાય છે. કોઈ જગ્યાએ એક રંગ તો દોનું સંગ, દો રંગ તો દોનું તંગ. બને અમાસ અને પૂનમ ભેળી થઈ જાય. અમાસ ને પૂનમ ભેળી થાય ક્યારે ના થાય. કોઈ જગ્યાએ આવી રીતે થઈ જાય. ચાલો આપણે ભેગી કરી. અમાસ અને પૂનમ. એક ગામમાં એક મહારાજ રહેતા હતા. આ ગામડા ગામની વાત છે, જૂના જમાના. એટલે મહારાજ રહેતા હતા, એટલે એકદમ ગરીબ, બીજી કોઈ આજીવિકા નહીં, કોઈ રોજગાર નહીં. પણ બાજુમાં એક ડાયો માણસ રહેતો હતો, સજ્જન માણસ. એણે એ મહારાજને કહ્યું કે તમારો તો ધર્મ છે ભિક્ષાહારો નિરાહારો, શાસ્ત્ર તમને છૂટ આપે છે, તમે ભિક્ષાવૃત્તિ કરો, તમારું ગુજરાન ચાલશે. પેલો કહે મને કંઈ આવડે નહીં, કોઈના ઘરે માંગવા જવું. ગામડામાં મહારાજ જ્યારે ઘરે ઘરે માંગવા જાય, ભિક્ષા માંગવા, પણ કંઈક બોલવું તો પડે ને. મને કંઈ બોલતા આવડતું નથી, મારે શું કેવું? તો કે કંઈ બોલતા ન આવડે તો કાંઈ નહીં, જય સિયારામ બોલતા આવડશે? કે હા, જય સિયારામ બોલવાનું. એટલે ઘર ધણી સમજી જશે, એટલે ઘરમાં જે કંઈ સીધું સામગ્રી હશે એ આપશે. ઠીક છે. બીજા દિવસે તો આણે પ્રારંભ કર્યો. આંગણામાં જાય, સીતારામ અલગ જગાવે, એટલે ઘરના લોકો એને ભિક્ષા આપે. આનું તો ગુજરાન ચાલવા લાગ્યું. પેલા વ્યક્તિનો આભાર માન્યો કે બહુ સરસ ભાઈ, અમારું તો ઘર ચાલવા લાગ્યું છે, બહુ સારો ઉપાય તમે બતાવ્યો. પણ પછી તો મહારાજ ધીમે ધીમે થોડા જાણીતા ગામમાં થયા ને, એટલે પછી લોકો પૂછે. ગામડામાં તો એ સમયમાં કંઈ આવું હતું નહીં, કેલેન્ડર કે બીજું કંઈ. મહારાજને પૂછતા એ જૂના જમાના કે મહારાજ આજ કઈ તિથિ થઈ? હવે તિથિને મહારાજને કંઈ લેવા દેવાની, જિંદગીમાં ક્યારેય કેલેન્ડર જોયું નહીં, પંચાંગ તો બહુ દૂર. મહારાજ મૂંઝાણા. પેલા મિત્રને આવીને કહે કે ભાઈ આવતીકાલથી આ ભિક્ષા માંગવાનું બંધ કરવાનું છે. કેમ, શું થયું? તો કે લોકો તિથિ પૂછે. અરે ભાઈ, એમાં કઈ મોટી વાત છે મહારાજ? તિથિ પૂછે. 15 દિવસ શુક્લ પક્ષ અજવાળિયું અને 15 દિવસ કૃષ્ણ પક્ષ હોય અંધારિયું. તો 15 કાકરા સફેદ લ્યો, 15 નાના કાકરા હોય કાળા લ્યો, અને એક થેલી બનાવો, થેલીમાં 2 ખાના કરો, રોજ એક એક કાકરો નાખવા. સવારે ઉઠી અને મહારાજને આખી થિયરી સમજાવી દીધી. એટલે મહારાજ તો પછી ગામમાં ગયા, એ થેલી પણ સાથે જ રાખે. અને કોઈ પૂછે કે મહારાજ આજ કઈ તિથિ થઈ? એટલે એ બીજ થેલીમાં હાથ નાખીને જોવે, 5 કાકરા હોય તો કે આજે પાંચમ થઈ. ગામડાના ભોળા માણસો વાહ વાહ બાપા, કેટલું જાણે છે, કેવા જ્ઞાની છે. ભોળી માતાઓ આવા વખાણ કરે. એમાં એક દિવસ ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા અને ભજન રાખેલા. એટલે આ મહારાજને ભજનનો શોખ, બહુ મોડા સુધી ભજનમાં બેઠા. એમાં એમની થેલી, એ પોતાનું મકાન હતું ત્યાં ઓસરીમાં એક થેલીમાં એને લટકાવેલું. એમાં ઘટના એવી બને છે કે રાત્રિના સમયે એક ઉંદર પાછળ બિલાડી દોડી અને ઉંદરને પકડવા માટે બિલાડીએ છલાંગ મારી. એટલે જે થેલી હતી ને ત્યાં ટીંગાડી. થેલી નીચે પડી. જે ખાનાની અંદર જે કાળા ને ધોળા અલગ હતા ને થઈ ગયા ભેળા. કાળા ધોળા ભેળા થયા અને મહારાજને ભજનની હિસાબે એવું મોડું થયું. મોડા જાગ્યા સવારે, ઉતાવળે કઈ જોયું નહીં. ઈ થેલી લઈ અને નીકળી ગયા ભિક્ષા કરવા. અને એક મોટી ઉંમરના માળી હતા, 90 વર્ષના માળી. એણે પૂછ્યું કે મહારાજ આજ કઈ તિથિ થઈ? એટલે આણે તો થેલી જોયું. થેલીની અંદર જોયું તો કાળા ને ધોળા ભેળા.
મહારાજ મૂંઝાણા કે હવે શું કેવું? તો કહે મારી આજે અમાસ ને પૂનમ ભેળી થઈ. મારી વિચારમાં પડી ગયા કે આવું ક્યારે આવ્યું નથી, મારે આજે 90 વર્ષ થયા મહારાજ, પણ અમાસ ને પૂનમ ભેળી નથી થઈ. તો કે જ્યારે ઉંદર પાછળ બિલાડી જોડે ને ત્યારે અમાસ ને પૂનમ ભેળી થાય. અમુક જગ્યાએ અમાસ ને પૂનમ ભેળી થઈ. એક રંગ તો દોનું સંગ, દો રંગ તો દોનું તંગ.